દીપકાનજી, દીપકાનજી, અંધારાની ભૂલ છાવરે. અવાજ આવે છે રજની દાદા? હમણાં આવતો હતો, હવે બંધ થઈ ગયો પાછો. ઓકે. કપટ પોતાની એ કોઈ ભૂલ કોઈને ના જણાય. ની ભૂલ જાળી ઝીણી ગાંઠથી બાંધેલું છે મન. સંયોગી પુરાવો મળતા ગાંઠ જો દેખાય. મહી પડેલી ગાંઠ ભાડે જ્યાં મીઠ ચિત્ત ચોંટી જાય ત્યાં મોહ ગયો વેરાય. અંધારાની ભૂલ પહેરી પ્રેરણા આપે મહિલી ગાંઠ. જેને જે વિષયમાં રંગ તેવો સંગ થાય. બાપ જાણે નહીં પુત્ર માંસ ખાય. ઉચ્ચ કુળનો નબીરો અવળે રસ્તે જાય. અંધારાની ભૂલ માસની હોટલ મિત્રનો કુસંગ. ઘરના પૂછે ક્યાં ગયો તો થાય છેડાય. ચોરી પહેરી વાર કરતા ડંકે મન. પહેલી વાર સફળ થતા વ્યસન બની જાય. અંધારાની ભૂલ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એનો મતલબ શું થાય? અંધારાની ભૂલ એટલે કે જે ભૂલ અજ્ઞાનતામાં થયેલી છે, અવળી દ્રષ્ટિએ માનવાથી આ આખું ઊભું થયું છે. હવે એમને સવડી સમજણે જોઈ લે જેમ છે તેમ, તો એનો ઉકેલ આવે. એટલે આપણને એ દ્રષ્ટિ ખોલી આપી. એને શું કહેવાય, આપણે જે દ્રષ્ટિથી હવે આપણે આ ઉકલતો વ્યવહાર જે છે, જે અંદર ભરાઈ પડેલો છે, જેમાં કોઈ બેલેન્સ નથી, જેમાં બીજાને દુઃખ થાય છે, જેમાં પોતાને પણ દુઃખ થાય છે, તો કે હવે એને સારી રીતે જોઈ લો. અને આવી દ્રષ્ટિ મળ્યા વગર કોઈ પોતાની ભૂલ જોઈ શકે નહીં. એટલે આજે
એ ભૂલનો પક્ષ એવો થયેલો છે અજ્ઞાનતામાં, અને આજે એવું પેલું પોતાપણું કહે છે ને, ડિસ્ચાર્જ માલિકી ભાવ એટલો બધો પાવરફુલ કામ કરે છે કે આ ભૂલ મન વચન કાયા પર છે, પરાધીન છે, પરાધીનતા કરાવનારા છે, પોતાનું નથી. પોતે તો દ્રવ્ય ગુણ પર્યાયથી, શુદ્ધાત્માના દ્રવ્ય ગુણ પર્યાયથી પોતે સંપૂર્ણ શુદ્ધ છે, સર્વાંગ શુદ્ધ છે. આ બધા પ્રમાણ આપણને મળેલા છે, પણ હવે એને ધીમે ધીમે આપણે વાગોળતા જઈએ, અને એ વાગોળવાથી એટલે આત્માના ગુણોની ભજના કરવાથી આ જે એનો પક્ષ લેવાય છે ભૂલોનો, તે ભૂલોનો પક્ષ લેવાનું બંધ થશે. અને જેમ જેમ પોતાની ભૂલ દેખાતી જશે તેમ તેમ આપણે છૂટા થતા જઈશું. એમાં એક જે શું કહેવાય દાદાએ જ આપેલું છે તેને આપણે જોઈએ તો આપણને ખબર પડે કે દાદાના વચન કેવા કેવા નીકળ્યા છે, અને આપણે એનો કેવી રીતે લાભ લઈ લેવાનો છે. કે એ ભૂલ તો થતી જ હતી, પણ એને શું કરવા કીધું એ બહુ જોવા જેવું છે. દાદાએ કીધું તમે એ ભૂલોને જુઓ, બોલો, અને જોતા ખબર પડે કે આ ભૂલ થઈ છે તો કંઈક એના પ્રતિક્રમણ કરો, અને સમજો પ્રતિક્રમણ ના કર્યા એવું પણ બને, ફાઇલ પ્રતિક્રમણ ના કરે તો પછી શું કરવાનું? તો કે તમે જુઓ તો ખરા, તમે જુઓ તો તમે, દાદા કહે છે તમે અમારા કાયદામાં આવી ગયા અને તમે છૂટી ગયા. હવે એના પરથી આપણે સમજી શકીએ કે દાદાએ કેટલી બધી ઉદારતાથી આપણને આખી આ વસ્તુ આપી દીધી છે કે કેમ કરીને હવે આપણે આનો લાભ લઈએ અને આપણું કામ કરી લઈએ. એટલે આપણે જો એને શું કહીએ, આ ભૂલને જો જોઈએ તો એના પરથી આપણને ખબર પડે છે કે આપણે જાગૃતિ ક્યાં રાખવાની છે. ફક્ત જોવા કીધું છે તો જોવામાં ક્યાં છે, અને બધા પ્રમાણ આપણને બતાડ્યા કે જુઓ, એક જોયું અને જો તમે એને જવા દીધું તો ગાંઠ પડી જતા એ વેશ કાઢશે. એટલે આ રીતે બધી જ કુટેવોને, અવળી આદતોને શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈ જોઈને એમાંથી આપણે નીકળી જવાનું છે. અને એ જ ઉપયોગથી શુદ્ધ ઉપયોગ એવો છે કે ગમે તેવું કર્મ હોય ને તે હળહળાટ નીકળી જાય, એમાંથી આપણે નીકળી જઈએ. એટલે હવે રોજ આપણે આ ભાવ રાખીએ કે મારે જોવું છે, દાદા તમે જે દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિએ કરીને જોવું છે, આપને શક્તિ આપો તો આ બધી ભૂલ દેખાતી જશે. અને અજ્ઞાન એટલે ભૂલ જ, અને જ્ઞાન એટલે કોઈ ભૂલ નહીં, જેમ છે તેમ દેખાડે. તો એનો લાભ લઈશું. બધાને સંવત્સરી પ્રતિક્રમણના ખૂબ ખૂબ હૃદયપૂર્વકની માફી, કારણ કે ગમે ત્યારે આજનો વ્યવહાર એવો છે ને ક્યારે પણ કોઈને દુઃખ થઈ જાય, પણ આપણે આ અંદરથી પસ્તાવા રૂપે રહેતા આપણે એમાંથી નીકળી જઈએ, આપણો ટેકો એમાંથી નીકળી જવું છે. પ્રતિક્રમણનો હેતુ જ આ છે કે હવે આપણે ભૂલના પક્ષમાં નથી, અમે ભૂલના વિરોધી થયા છે. જય સચ્ચિદાનંદ.